હેલો 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 વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર. આવી ગયા છે આપણે એક નવા બુક રિવ્યૂ સાથે. તો આજે જે બુકનો રિવ્યૂ કરવાનો છે એ બુક છે ભારતનો ઇતિહાસ, ભારતનો સંપૂર્ણ ઇતિહાસ. લિબર્ટી પબ્લિકેશન દ્વારા પબ્લિશ કરવામાં આવ્યું છે. અને આ બુકનો આપણે ડેપ્થમાં રિવ્યૂ જોશું કે કઈ કઈ વસ્તુ આની અંદર છે, બીજી બુક કરતાં કેમ અલગ છે. તો છેલ્લે સુધી વિડીયોને ખાસ જોજો. તો આપણી પાસે છે અત્યારે ભારતનો ઇતિહાસ, એમાં પ્રાચીન, મધ્યકાલીન, આધુનિક ત્રણેય આવી છે. લિબર્ટી પબ્લિકેશનનું પુસ્તક છે, ફર્સ્ટ કલર એડિશન છે. 2022થી 26 સુધીના પીવાયક્યુનો સમાવેશ થાય છે. હવે ગુજરાત ગવર્મેન્ટની કોઈ પણ એક્ઝામમાં યુઝફુલ થઈ શકે છે. અને એક ફ્રી બુકલેટ છે, એ આપણે અલગથી જોશું કે એની અંદર શું શું માહિતી આપેલ છે. તો આ બુક બીજા કરતાં કેમ અલગ છે, અહીંયા પાછળ માહિતી આપેલ છે, પણ આપણે આને ડેપ્થમાં જોશું કે આની અંદર શું શું કઈ રીતના અલગ બુક છે બધા કરતાં, બરાબર. અને બુકના પેજીસની વાત કરીએ આપણે, તો ટોટલ પેજ તો આની અંદર છે એ પ્રકરણ વાઇઝ અલગ અલગ છે, પણ ટોટલ 550 પેજ જેવી બુક છે આખી. તો જોઈએ આપણે ડેપ્થમાં. પહેલાં તો પ્રસ્તાવના છે, પછી અનુક્રમણિકા છે, એક સંક્ષિપ્તમાં છે, અને પછી વિગતવાર છે. એટલે આરામથી પોઝ કરી અને તમે ફોટો પાડી શકો ક્યાં ક્યાં પ્રકરણ સમાવેશ થઈ જાય છે. બાકી લિબર્ટી પબ્લિકેશનની જે ટેલિગ્રામ ચેનલ છે ત્યાં તમને ડેમો કોપી મળી હશે. એટલે આપણે આ ડેપ્થમાં જોવાના છે, એટલે અત્યારે બહુ જોઈશું નહીં, પણ એટલી ખબર છે કે બધી વસ્તુ કવર થઈ જાય છે. જીપીએસસી ક્લાસ 1, 2, 3 ગમે એટલે કરતા હોય તો દરેક ટોપિક કવર થઈ જાય છે આની અંદર. અને સ્વતંત્ર ચળવળ છે, પછી પ્રથમ વિશ્વનો ઇતિહાસ પણ થઈ જાય છે. હવે અગત્યનું આવે છે આની અંદર, પહેલાં તો અલગ અલગ પરીક્ષાનો અભ્યાસક્રમ આપી દીધો છે અહીંયા, કે ભાઈ પીએસઆઈ કોન્સ્ટેબલ છે, એસસીસી ગ્રુપ, એબી હોય, જીપીએસસી હોય, બધાનો પહેલાં તો અભ્યાસક્રમ આપી દીધો છે. પછી એક સરસ મજાની વસ્તુ પીવાયક્યુ એનાલિસિસ આપી છે, કે ભાઈ અત્યાર સુધીના પીવાયક્યુમાં સૌથી વધારે કયા ચેપ્ટરમાંથી પૂછાણ, તમને ખબર પડે કે સૌથી આઈએમપી ચેપ્ટરથી સૌથી ઓછા આઈએમપી ચેપ્ટર તરફના છે. એટલે ખબર પડે કે ભાઈ સ્વતંત્ર ચળવળમાંથી સૌથી વધારે અત્યાર સુધી પૂછાણેલું. ટોટલ 11 પ્રકરણમાંથી 64% પ્રશ્ન પૂછાય ગયો. પછી પ્રાચીનમાંથી, મધ્યકાલીનમાંથી, આધુનિકમાંથી કેટલા પૂછાણા. એટલે એક ઓવરઓલ એનાલિસિસ મળે કે ભાઈ મારી પાસે ઓછો સમય છે તો ટૂંક સમયમાં કયા ચેપ્ટર રીડ કરવા જોઈએ. પછી આ પ્રાવધાન્ય છે કે અત્યાર સુધી વિશ્વના ઓલામાંથી એક પણ પ્રશ્ન પૂછાણો. એટલે આપણે વાંચવાનું એવું હોય તો છેલ્લે સમય ઓછો હોય તો આ પ્રકરણો પહેલાં વાંચવા જોઈએ, રિવિઝન કરવું હોય તો. બાકી આખો ઇતિહાસ કરવો જ જોઈએ, પરંતુ એમ લાગે કે હવે બહુ રિવિઝન સમય ઓછો તો પહેલાં આ, પછી આ, ને પછી આ કરવું જોઈએ આ મેથડમાં. પછી વિગતવાર કે કયા વર્ષમાં કેટલા ઇતિહાસના પ્રશ્નો પૂછાણા છે, કેટલા પેપર હતા, દરેક અહીંયા ટોટલ પ્રશ્નો આપેલ છે. ઘણીવાર પેપર વધારે લેવાના હોય તો વધારે પ્રશ્નો પૂછાણા હોય, બરાબર. અને પછી દરેકનું વેટેજ આપી દીધું છે, કોનું કોનું વેટેજ ક્યારે છે, અને એક અહીંયા માહિતી પણ આપેલી છે. પછી એવા પ્રકરણો કે છેલ્લા 5 વર્ષથી પૂછાય જ છે, તો એ પણ એક સારું છે કે આ પ્રકરણો તો કરીને જ જવા, એટલે એ પણ તમને આઈડિયા આવે. તો આ બધું તમે કરી શકો. પછીથી આપણે શરૂ કરવાનું છે કે ભાઈ આ રીતના આખું એકદમ જ્યાં માઇન્ડ મેપ આપવાનો જરૂર છે તે માઇન્ડ મેપ આપ્યું છે, કલર છે, ઇતિહાસની પ્રાથમિક સમજ છે, જ્યાં પણ કોષ્ટકની જરૂર છે કોષ્ટક આપેલ છે. પહેલાં સંપૂર્ણ ટાઈમલાઈનથી શરૂ થાય છે કે ક્યાં ક્યાંથી શું ઇતિહાસ ઘટના બની. પછી ડેપ્થમાં આપેલા છે, જેમ કે અહીંયા કોઈ પણ રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થઈ તો પછી કોંગ્રેસ સ્થાપનામાં કોણ કોણ તો શું હતું, ક્યાં, એ બધું ડેપ્થમાં આપેલું. પણ ટાઈમલાઈન ઇતિહાસ કરતા હોય તો બહુ જરૂરી છે. હવે પ્રાચીન ભારતના ઇતિહાસમાં એટલા ટોપિકનો સમાવેશ થાય છે, લાઈન ટુ લાઈન બધી વસ્તુ આપણે જોવાની છે. સિંધુ ખીણની સભ્યતા છે, આ રીતના જ્યાં માઇન્ડ મેપ છે, ચાર્ટ છે, તે ચાર્ટ બનાવી દીધો છે. બાકી પછી અહીંયા ડબલ સાઈડ આપી દીધું છે. અને 500 પેજમાં સંપૂર્ણ ઇતિહાસ પૂરો થઈ જાય છે. પ્લસ બીજી વસ્તુ કે જ્યાં પણ તમે વાંચતા હોય ત્યાં પણ ક્યારેય પણ એક્ઝામ પૂછાણું, જેમ કે આ છે એ ટીસીની પરીક્ષામાં પૂછાઈ ગયો છે તો એ ત્યાં આપી દીધું છે. આ ટીચર ટેસ્ટમાં પૂછાઈ ગયો તો ત્યાં આપેલું છે. પોલીસ કોન્સ્ટેબલમાં પૂછાઈ ગયો તો અહીંયા પીસી આપેલું છે. તો આ ખબર પડી કે આ પ્રશ્ન ક્યાં પૂછાયેલો છે. તલાટી કે મંત્રીની અંદર પૂછાણો તો એવું લખેલું. એટલે એ રીતના જ્યાં પણ જીપીએસસીમાં પૂછાઈ ગયો તો એ પણ ત્યાં લખેલું હોય છે. એટલે આ ક્યાં પ્રશ્ન વાંચતા હોય ત્યાં વચ્ચે પણ તમને ખબર પડી કે આ પ્રશ્ન પૂછાઈ ગયો. જો અહીંયા પણ આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 1, 2માં પૂછાઈ ગયો છે. એટલે જ્યાં જ્યાં પણ પ્રશ્નો પૂછાઈ ગયા છે ત્યાં અંડર વાંચતા તમને આપી દીધું. પાછળથી પીવાયક્યુ તો આપેલા જ છે, પરંતુ વાંચતા હોય ત્યાં જ તમને આપી દીધું છે કે અહીંયા આ પ્રશ્ન પૂછાઈ ગયો. એટલે વાંચતા ખબર પડે કે આ થોડુંક આઈએમપી છે, એટલે તમે વધારે ધ્યાન આપી શકો. એ રીતના રીડિંગ વચ્ચે પછી અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો તો અલગથી આપેલા જ છે, તમે પાસે સોલ્વ પણ કરી શકો છો. એ રીતના તો આપેલું જ છે. વૈદિક યુગ અને વૈદિક અને જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, આમાંથી પણ ઘણા ખરા પ્રશ્નો આવે છે. દર વખતે આની અંદરથી પણ પ્રશ્નો હોય જ છે. પછી એના પીવાયક્યુ નૂતન ધર્મના ઉદ્ગમની અંદર જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ આવી જશે, બરાબર ને. મુખ્ય સિદ્ધાંતો છે. પછી એની સાથે છે ને જે પણ આપી દીધું છે એની સાથે થોડુંક સાંસ્કૃતિક વારસાનું પણ માહિતી આપી દીધી છે કે ભાઈ બૌદ્ધ ધર્મ, જો મૂર્તિકળા, શિલ્પકળા, બૌદ્ધ ધર્મના વારસાનું પણ માહિતી આપી દીધી. સારું કહેવાય. ઘણીવાર કેવું વારસો અલગથી બુકમાં કરવો પડે, પણ આની અંદર ખબર પડી કે ભાઈ ગાંધાર મૂર્તિકળા તો ત્યારે કોની સાથે સંકળાયેલ છે, બૌદ્ધ ધર્મ સાથે આ અશોકનો સ્તંભ ક્યાંથી લીધેલ છે, એટલે એ પણ આઈડિયા આવે. પછી શૈવ ધર્મના મુખ્ય સંપ્રદાય, ખ્રિસ્તી ધર્મ, એટલે બધા ધર્મો આવી ગયા. એની અંદર ધર્મ વિશે હમણાં એક મેન્સમાં પ્રશ્ન પૂછાણો તો પરીક્ષાની અંદર.
પછી આ બધા નંદ વંશ ને મૌર્ય વંશ ચાલુ થવાનો છે. ભારતમાં મૌર્ય વંશ સામ્રાજ્ય આવી ગયું. આરામથી પોઝ કરીને તમે જો મૌર્ય સામ્રાજ્યને સ્તૂપ પણ અહીં આપી દીધું છે, એટલે એ મૌર્ય સામ્રાજ્યની સ્થાપત્ય કળા થઈ ગઈ. આમ જોવા જઈએ તો શાસન વ્યવસ્થા શું હતી આ છે, એટલે એ પણ એની અંદર સમાવેશ થઈ ગયો છે. પછી અહીંયા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો સમાવેશ થઈ જાય છે. એ શૃંગ વંશ આવે છે. પછી આ ક્વિક રિવિઝન કેપ્સ્યુલ છે, આપણે લાસ્ટમાં આને જોઈએ. જો આ ત્રણેય મૂર્તિકલા છે તો એ જે તમને વારસામાં તમને જાણવા મળે, પણ ઇતિહાસ સાથે વારસો કનેક્ટેડ છે, કેમ કે બૌદ્ધ જેમ લાઈન ટુ લાઈન આવતા એમાં પૂછે કે બૌદ્ધ ધર્મની સ્થાપત્ય કળા અથવા તો કોઈ પણ મૌર્ય સામ્રાજ્યની સ્થાપત્ય કળા વિશે જણાવો, તો ત્યાંથી તમને આઈડિયા આવે. આ રીતના દરેક આરામથી જ્યાં પણ એમ લાગે તમે પોઝ કરી અને જોઈ શકો છો. પછી મધ્યકાલીન અંદર બધા પણ આરંભિક મધ્યકાલીન ઓલમોસ્ટ બધું કવર કરી દીધું છે. મંડલમ ને આ બધું જો નાડું ને આ બધું વિજયનગર સામ્રાજ્યમાં બધું કહેવાતું આ બધી વસ્તુ અહીંયા પૂછાય. પછી દિલ્હી સલ્તનત આવે છે. તો તમને ખબર પડે કે ભાઈ આમાંથી બહુ ઓછા પ્રશ્નો પૂછાય છે, તો પછી એ કયા એક્ઝામમાં પૂછાય તો એ છેલ્લે કરવું જોઈએ, એવી રીતના કરી શકો તમે. પછી ભક્તિ અને સૂફી ચળવળમાંથી પણ પ્રશ્ન આવે છે, ઘણા પ્રશ્નો આવે છે. પછી મરાઠા કાળ એટલે હવે આધુનિક ભારતનો ઇતિહાસ ચાલુ થવાનો છે. આધુનિક ભારતની અંદર આટલા ટોપિક બધા કમ્પ્લીટ થઈએ છે. સ્વાતંત્રતા પછીનું ભારત, આઝાદ હિંદ ફૌજને સુભાષચંદ્ર બોઝ આપી દીધું છે, ગાંધીજી વિશે અલગથી આપી દીધું છે, સરદાર વલ્લભભાઈ પટેલ વિશે અલગથી આપેલું છે, એટલે બધું પણ એના વિશે પણ મેન્સમાં ઘણી વાર પ્રશ્નો, એટલે પ્રિલિમ્સ બંનેમાં કામ લાગી શકે. જો અહીંયા જવાબ જીસીઆરટીમાં જે મેપ આપેલો કે અહીંથી આમ આપણે કાંજી માલમની સહાયતાથી જે પોર્ટુગલ ગયા હતા, બરાબર, વાસ્કો દી ગામે આખું મેપ આપી દીધું છે. ડચ હોલેન્ડ તો એનો મેપ અહીં નોર્મલ ઝંડો જેવો આપી દીધો, એટલે કેવું એટ્રેક્ટિવ લાગે, બીજું કંઈ નહીં, ઝંડો પૂછાય નહીં, પણ આ તો જસવાત છે. અંગ્રેજો માટે સર્વોચ્ચતા પછી અંગ્રેજો સાથે સંઘર્ષ થયો, એ બધું આપી દીધું, ત્યાંથી સ્ટાર્ટ થાય છે. ચેપ્ટરનું નામ કદાચ આડા હોઈ શકે, ચેપ્ટર નામ અલગ હોય કે બ્રિટિશ સામ્રાજ્યનો ઉદય, તો આમ એમ લાગે બ્રિટિશ સામ્રાજ્ય વહીવટી સ્થાપના એ રીતના, એટલે એ તો છે નહીં, પણ એની અંદર કયા ટોપિક કવર થાય જોવાનું. કંપનીના શાસનની ભારતમાં શું અસર થઈ, કાયમી જવાબબંધી, જમીન મહેસૂલ પદ્ધતિઓની બધી એ બધી વસ્તુ છે. અહીંયા વિદેશ સત્તા સામે જે જે અલગ અલગ વિદ્રોહ થયા એ બધા આપી દીધા છે. ઘણા બધા વિદ્રોહ થયા હતા, ખાલી આપણે 1857 જ યાદ છે, પણ બીજા ઘણા બધા હતા નાના વિદ્રોહ. 1857 વિદ્રોહ અલગથી આખો આપી દીધેલ છે, મોટો છે, કેમ કે એની અંદરથી પ્રશ્નો પૂછાય છે. પછી વિદેશમાં જે ભારતીયોનું આંદોલન થયું હતું, એ ભારતમાં સુધારા ચળવળો ચાલુ થઈ હતી. તમને ખબર હોય તો અલગ અલગ બ્રહ્મો સમાજની એને સ્થાપના થઈ હતી, એ બધી વસ્તુ છે. તો આની અંદર આવી ગયા સ્વામી વિવેકાનંદ છે, પછી નારાયણ ગુરુ છે. પછી ભારતમાં રાષ્ટ્રવાદનો ઉદય થયો કે ભાઈ ક્યારથી બધી રાષ્ટ્ર ચળવળ ચાલુ થઈ છે, એથી ધીરે ધીરે ઉદય થયો. પછી રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થઈ, ત્યાંથી બધા જો અધિવેશનો આખા લાઈન ટુ લાઈન આપી દીધા છે. એમાંથી જ્યાંથી પ્રશ્નો નીકળી ગયા છે ત્યાં તમને કાઉન્સમાં આપી દીધું છે બધું. પછી વ્યક્તિ વિશેષ જેના હતા જોવા દો. પછી રાષ્ટ્રીય આંદોલનની શરૂઆત થઈ ગઈ હતી ભાઈ, લોર્ડ કર્ઝનમાં ભાગલા પડ્યા હતા. પછી મહાત્મા ગાંધીની એન્ટ્રી થઈ, પછીથી બધું મહાત્મા ગાંધી વિશે આપ્યું. એને આખી મહાત્મા ગાંધીમાં એકાદો પ્રશ્ન તો હોય જ છે દર વખતે. પછી એની સાથે સંકળાયેલ મોમેન્ટ્સ બધી આવી ગઈ. પછી ભારતીય બંધારણનો વિકાસનું આખું આવી ગયું છે કે ભાઈ ક્યારથી ભારતીય બંધારણમાં ભારતીય અને વિદેશમાં ક્રાંતિકારી આવી ગયા, કે વીર સાવરકર છે, તો એ બધા વિદેશમાં જે ક્રાંતિકારી કરી હતી એ બધા આવી ગયા છે. પછી આ ઝંડો ભારતનો સૌપ્રથમ હતો એ. પછી સ્વતંત્રતા તરફ જે ચળવળો બધી થઈ અલગ અલગ, જલિયાવાલા બાગથી માંડીને બધી વસ્તુ, બોરસદ ને બધા સત્યાગ્રહ એ બધા આવી ગયા છે એની અંદર. સુભાષચંદ્ર બોઝ વિશે આપેલું છે ઘણું બધું, કે ક્યાંથી શું છે. પછી સરદાર પટેલ સાહેબની ભૂમિકા આપેલી છે, એ પણ સારી છે. સ્વતંત્રતા પછીનું ભારત આપી દીધું છે, શું શું સુધારા થયા, ક્યારે ક્યારે કયું રાજ્ય બન્યું, આ બધી વસ્તુ પણ અગત્યની છે. પછી પ્રથમ વિશ્વયુદ્ધ, દ્વિતીય વિશ્વયુદ્ધ, આ જીસીઆરટીમાં ટોપિક આપેલ છે, પણ આમાંથી પ્રશ્ન પૂછાતા નથી, પણ ઘણી વાર કરી લેવાય. તો આટલી હતી આ બુક, બરાબર. આની અંદર ખૂબ સારી માહિતી આપેલ છે. અને પછી આપણે જોઈએ આની અંદર કે આનું બુકલેટ જે આપેલ છે, રિવિઝન બુકલેટ, તો રિવિઝન કરવા માટે બેસ્ટ છે. એની અંદર પહેલાં તો જે રાજા આવ્યા એને ક્યાં રાજ કર્યું ને એનો પ્રસિદ્ધ શાસક, એવું બધું આખું આપી દીધેલું છે, બરાબર. પછી મહત્વના સ્થળ, સિંધુ સભ્યતાના મહત્વના સ્થળ, ડાયરેક્ટ એમાંથી શું મળ્યું ને શું વસ્તુ છે એ બધી ખબર પડી ડાયરેક્ટ અહીંથી કોષ્ટક વાંચો ત્યાં. પછી અલગ અલગ વેદ છે, તો એને ગાય એને કોણ કે એનું ઉપવેદ કોણ છે, એને સંગીતની ગંગોત્રી કહેવાય, એને શું છે એને. પછી અલગ અલગ સામ્રાજ્ય વિશે આખી માહિતી આપી દીધી છે. પછી પ્રસિદ્ધ શાસક અને તેના મુખ્ય તથ્યો વિશે, કોઈ ઇન્ડો શૃંગ વંશમાં શું શું, એનો કોણ મુખ્ય શાસક હતો, શું શું થયું. અચાનક જોઈએ મૌર્ય સામ્રાજ્યમાં કોણ સૌથી શક્તિશાળો હતો અને એની અંદરથી કોણ શું શું કર્યું, એ બધા આવ્યું. ગુપ્ત શાસકો બધા વિશે માહિતી, રાજપૂતો શાસકો વિશે, બરાબર. મહત્વના યુદ્ધો ખાસ કરીને આમાં ભૂલાઈ જતું હોય કે ભાઈ આ તરાઈનું યુદ્ધ કોની સાથે થયું ને
પાણીપતનું પહેલું બીજું ત્રીજું કોની સાથે થયું, બધા યુદ્ધો વિશે માહિતી હતી. વિદેશી પ્રવાસીઓ, ભારતમાં કંપનીનો ઉદય થયો, પહેલાં કોણ કંપની એવી ક્યાં સ્થાપિત હતી, કોણ ગવર્નર હતો, એ બધી પણ ક્વિક રિવિઝન. પછી આ જે કઈ સંસ્થા કોણે સ્થાપના કરી એ બધી વસ્તુ અહીંયા આવી છે. ગોળમેજી પરિષદ છે. તો આ હતો આજનો બુક રિવ્યૂ. કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો, અને આવી જ રીતને ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરતા રહેજો નવા બુક રિવ્યૂ સાથે. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ઓલ ધ બેસ્ટ. ટાટા, સી યુ.